વામન જયંતિ નિમિત્તે આજે સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 200 ડઝન કેળાના અન્નકૂટ કરવામાં આવ્યો હતો। વામન જયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ વધાઈ આપવામાં આવી હતી। પૂજારી દ્વારા અને કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી હતી। હવે જોઈએ સાળંગપુર ધામથી અમારા પ્રતિનિધિ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। કષ્ટભંજન હનુમાનજી દાદાનો 200 ડઝન કેળાનો આજે અન્નકૂટ કરવામાં આવ્યો હતો। સાળંગપુર ધામમાં આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે દાદાને 200 ડઝન જેટલા કેળાનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો। શુભ દિવસે સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી અને ઉપરાંત મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિકોએ આ અન્નકૂટના દર્શનનો અને યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લીધો હતો। ત્યારબાદ પ્રસાદનો પણ લાભ લીધો હતો। વામન જયંતિ નિમિત્તે ભગવાન વિષ્ણુના 5મા અવતાર શ્રી વામનના પ્રાગટ્ય દિવસ તરીકે આ પર્વ ભાદરવા સુદ બારતના રોજ ઉજવવામાં આવે છે, એમ પૂજારી સ્વામી અને કોઠારી સ્વામી આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।